સુરતી લોચો તો લગભગ બધાનો ફેવરિટ હોય છે. વિડીયોમાં દાળ પલાળીને આથો લાવવાની નાની નાની બાબતથી લઈ અને લોચો પરફેક્ટ બનાવવા માટેની પૂરી રીત બતાવી છે. અને સાથે લોચા પર છાંટવાનો સ્પેશિયલ મસાલો અને તેની સાથે ખવાતી તીખી લીલી ચટણી પણ બતાવી છે. તો વિડીયો લાસ્ટ સુધી જોઈ ચોક્કસ ઘરે બનાવજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા 1 કપ આપણે ચણાની દાળ લીધી છે અને 1/4 કપ અડદની દાળ લીધી છે. આ બંને દાળને અત્યારે આપણે અલગ અલગ ધોઈને પલાળવાની છે. ચણાની દાળને એક બાઉલમાં લઈએ. 2 વખત પાણીથી ધોઈ લઈએ, જેથી પાવડર દીધો હોય કે તેલ દીધું હોય તો નીકળી જાય. અડદની દાળને પણ આપણે 2-3 પાણીએ ધોઈ લઈએ. હવે જનરલી આપણે એવું કરીએ કે દાળ ધોઈ લીધા પછી પાણીથી તેને 7 કલાક માટે પલાળી દઈએ. પણ જ્યારે ગરમ પ્રદેશ છે, ગરમીની સિઝન છે ને, તો દાળ પલાળો ને ત્યાર પછી તે પાણીમાં એક સ્મેલ આવશે, દાળમાં પણ એક સ્મેલ આવી જશે અને જ્યારે લોચો બનાવશું ને ત્યારે તેમાં પણ ખાતી વખતે ખરાબ સ્મેલ આવશે. તો આપણે આ ના આવે તેની માટે આપણે ઓછી કલાક દાળને પલાળશું. તો અત્યારે આપણે ઓછી કલાકમાં જલ્દી દાળ પલળી જાય તેની માટે ગરમ પાણીનો ઉપયોગ કરીએ છીએ. આ બહુ જ કામનું છે ફ્રેન્ડ્સ, કેમ કે ઘણીવાર અડદની દાળમાં તો આ તકલીફ બહુ જ થાય છે ઉનાળામાં. હવે આપણે દાળ ડૂબે અને પછી આ 1 વેત જેટલું પાણી રાખ્યું છે, ઢાંકી અને 4 થી 5 કલાક માટે રહેવા દઈએ. અડદની દાળમાં પણ સેમ રીતે આપણે પાણી નાખીએ. તેમાં પણ મેં અત્યારે ગરમ પાણી જ નાખ્યું છે. તેમાં પણ 1 વેત જેટલું પાણી રાખ્યું છે. આ બંને દાળને આપણે 4 કલાક પલળવા દઈએ. હવે આપણી દાળ પલળી કે નહીં તે ચેક કરી લઈએ. તમે જુઓ, દાળ સરસ પલળી ગઈ છે, ફૂલીને ડબલ થઈ ગઈ છે અને સરસ દાણો પણ તૂટી જાય છે. આવી રીતે દાણો તૂટે ને તેવી દાળ પલળેલી હોવી જોઈએ. અડદની દાળને પણ જોઈ લઈએ. તે પણ સરસ પલળીને ફૂલી ગઈ છે અને તેને પણ તોડો ને તો ઇઝીલી તે તૂટી જાય છે. તો પરફેક્ટ પલળી ગઈ છે. હવે પલાળેલી દાળનું આપણે પાણી કાઢી લઈએ. આ પાણીનો ઉપયોગ આપણે નથી કરવાનો, કેમ કે એમાં સ્મેલ આવે. અને દાળને ફરીથી 2 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાની, જેથી તેમાં કોઈ પણ સ્મેલ હોય તો તે પણ નીકળી જાય. હવે લોચો ખાવામાં એકદમ સોફ્ટ બને તેની માટે આપણે 1/4 કપ જેટલા પૌવા એડ કરીએ છીએ. અત્યારે મેં બટેકા પૌવાના પૌવા લીધા છે. આને આપણે દાળની અંદર જ અત્યારે પલાળી દઈએ 5 મિનિટ માટે. 5 મિનિટ પછી આપણા પૌવા પણ સરસ પલળી ગયા છે. દાળનું પલાળેલું પાણી આપણે કાઢી લીધું. હવે આ દાળને પણ 1 થી 2 વાર પાણીથી ધોઈ લઈએ. પહેલા આપણે ચણાની દાળ લઈએ છીએ. અડધી દાળ લીધી છે અને અડદની પણ અડધી દાળ મિક્સ કરી દઈએ. 2 બેચમાં ક્રશ કરીએ, જેથી દાળ સરસ વટાઈ જાય. જો મીડિયમ ખાટું દહીં હોય ને તો તમારે 1/4 કપ દહીં એડ કરવાનું છે અને જો બહુ ખાટું દહીં હોય ને તો 2 થી 3 ચમચી જ એડ કરવાનું, નહીં તો બહુ ખટાશ આવશે. અત્યારે હું 3 ચમચી એડ કરું છું. પહેલા આપણે પાણી વગર ક્રશ કરીએ, જેથી અધકચરી પીસાઈ જાય, પછી પાણી એડ કરીને ક્રશ કરશું. 1/4 કપ પાણી લીધું છે, તેમાંથી અડધું પાણી અત્યારે એડ કરું છું. બેટરને આપણે કાઢી લઈએ. થોડા મોટા વાસણમાં કાઢવાનું, કેમ કે આથો આવશે તો થોડું ફૂલશે. અત્યારે તમે જુઓ ને તો એકદમ સ્મૂથ ટેક્સચર છે, જેવું રવાનું હોય ને, પલળેલા રવાનું તેવું ટેક્સચર છે. આમાં દાળ આખી હશે ને તો લોચો ખાવામાં નહીં સારો લાગે. તો આપણે અધકચરું નહીં પીસી, એકદમ ફાઇન પેસ્ટ બનાવશું. બીજો બેચ પણ ક્રશ કરી લઈએ. આમાં હું બીજી 2 ચમચી દહીં એડ કરું છું. ટોટલ મેં 5 ચમચી દહીં નાખ્યું છે અને 1/4 કપ પાણી એડ કરું છું. હજુ બેટરમાં 1/4 કપથી અડધું પાણી એડ કરું છું. એપ્રોક્સ 4 ચમચી જેટલું નાખ્યું છે. અત્યારે બેટર થીક હતું, કેમ કે આથો આપવા માટે એકદમ થીક બેટર નહીં ચાલે અને બહુ પતલું પણ નહીં ચાલે. તો મેં કન્સિસ્ટન્સી સેટ કરવા માટે પાણી એડ કર્યું છે. બેટરને કાઢી લઈએ. હવે આપણે બેટરને મિક્સ કરીને જોઈએ. તમે જુઓ, બેટર ઢીલું નથી,
થોડું વધારે કઠણ છે. જો આટલું બધું બેટર થીક હશે ને તો સરસ આથો નહીં આવે. તો બીજું 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીએ. એકદમ પતલું નથી કરવાનું. સરસ મિક્સ કરી દઈએ. હવે તમે જુઓ પરફેક્ટ કન્સિસ્ટન્સી અત્યારે આવી ગઈ છે. હંમેશા ફ્રેન્ડ્સ પાણીના માપ કરતાં કન્સિસ્ટન્સી પર આપણે ફોકસ કરશું ને તો આપણને બેસ્ટ રિઝલ્ટ મળશે, કેમ કે આપણને જોઈને તરત ખ્યાલ આવશે. હવે આથો એકદમ સરસ આવે તેની માટે 2 મિનિટ માટે આપણે આ બેટરને ફીણીએ. ઘણા બધા લોકો જ્યારે લોચાનો આથો નાખે ને ત્યારે કેવું કરે કે અત્યારે બેટર ખૂબ ઢીલું કરી નાખે તો સરખો આથો ન આવે. તો અત્યારે બેટર આપણે ઢીલું નહીં કરવાનું, જ્યારે બનાવશું ને ત્યારે આપણે કન્સિસ્ટન્સી સેટ કરશું. અને બીજું કે લોચાનો આથો ક્યારેય ખમણ જેટલો આખો ફૂલીને કે ઇડલી ઢોસા જેવો ના આવે. આ જે બેટર બનાવીએ ને એનો આથો થોડોક ઓછો જ હોય. તમે જુઓ ફીણ્યા પછી અંદર નાના નાના બબલ્સ પણ થઈ ગયા છે. બેટરને આપણે 6 થી 7 કલાક માટે રેસ્ટ આપીએ. આપણે જો સવારમાં લોચો બનાવવો હોય ને તો આગલે દિવસે સાંજે 5-1 વાગે દાળ પલાળી દેવાની, 10-10:30 ક્રશ કરી દેવાની અને 8 કલાક રાતના આથો આવી જાય તો સવારે લોચો ફટાફટ બની જશે. હવે આથો ખોલીને જોઈએ. આથો સરસ આવી ગયો છે. તમે જુઓ અંદર સરસ જાળી પણ પડી ગઈ છે. એકદમ સરસ આથો આવ્યો છે. એકવાર સરસ આપણે મિક્સ કરી દીધું. અત્યારે થોડી ખટાશની પણ સુગંધ આવી રહી છે, જે ટિપિકલ લોચાનો ટેસ્ટ હોય છે. હવે આપણે બેટરમાં નાખવા માટે 2 ઇંચ આદુનો ટુકડો અને 1 લીલું મરચું લીધું છે. જો તમે લસણ ખાવ છો તો આ સમયે 3 થી 4 કળી લસણ એડ કરી શકો છો અને તીખાશ તમે તે પ્લસ માઇનસ કરી શકો છો. ક્રશ કરીએ. બનાવેલી પેસ્ટ એડ કરીએ. 2 પિંચ હિંગ એડ કરીએ. 1/4 ચમચી હળદર એડ કરીએ. 3/4 ચમચી મીઠું એડ કરીએ છીએ. લોચો ખાવામાં અંદરથી સરસ સોફ્ટ લાગે તેની માટે 2 ચમચી જેટલું તેલ એડ કરીએ. અત્યારે મેં સિંગ તેલ લીધું છે. બધું સરસ એકવાર મિક્સ કરી દઈએ. હળદર નાખ્યા પછી સરસ મિક્સ કરવાનું, નહીં તો ઘણીવાર લાલ લાલ ડોટ્સ આવી જાય. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે લોચાનું બેટર છે ને તે થીક ન હોય, રની કન્સિસ્ટન્સીમાં હોય. અત્યારે ઘણું થીક છે. હવે જો તમારે એવું છે કે ઘરમાં 2 જણ માટે એક જ થાળી લોચો બનાવવો છે તો તમારે જોઈતા પૂરતું બેટર કાઢી મસાલા કરવાના અને પછી વધેલું બેટર આપણે અંદર મૂકી દેવાનું. જો પાણી નાખી અને કન્સિસ્ટન્સી સેટ કરી દીધી ને ફ્રેન્ડ્સ તો તે પાણીવાળું બેટર નહીં ટકે. પાણી વગરનું આવું થીક બેટર 2 દિવસ તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. અને ત્યારે ખાસ વાત કે મીઠું એડ નહીં કરીએ. બીજી સાઈડ સ્ટીમરમાં પાણી પણ ગરમ થવા મૂકીએ. અત્યારે મેં 1.5 લીટર પાણી લીધું છે. આ લાઈનથી અડધું પાણી છે. ક્ષારના ડાઘા વાસણમાં ના લાગે તેની માટે લીંબુ નાખીએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પાણીને ગરમ થવા દઈએ. લોચો જે થાળીમાં બનાવવાનો છે તે પ્લેટને આપણે ગ્રીસ કરીએ. જો એકદમ થીક બેટર હશે ને તો ઢોકળા બની જશે અને બહુ પતલું બેટર હશે ને તો પાણી વાળું રહેશે ને ચડશે નહીં. તો કન્સિસ્ટન્સી પરફેક્ટ રાખશું. અત્યારે પહેલા 1 કપ પાણી લઉં છું. ફ્રેન્ડ્સ, મને લોચાની સ્ટોરી એવી ખબર છે કે જ્યારે ખમણનું અને ઢોકળાનું બેટર બનાવ્યું ને ત્યારે તે બેટરમાં બહુ વધારે પાણી પડી ગયું અને બેટર બહુ ઢીલું થઈ ગયું. તો ખમણ જ્યારે બની ગયા ને ત્યારે તેના પીસ ના પડ્યા અને આમ ઉખેડ્યું ને તો લોચાની જેમ બધું મિક્સ થઈ ગયું. તો એણે કીધું, અરે આ તો લોચો થઈ ગયો. તો તે દિવસથી આ વાનગીનું નામ લોચો પડી ગયું છે. છતાંય તમને બીજી સ્ટોરી ખબર હોય તો મને ચોક્કસ જણાવજો. અને તમારા ઘરે આવી રીતે લોચો બનાવ્યો તો બધાને કેવો લાગ્યો તે પણ મને ચોક્કસ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અત્યારે મેં 1 કપ પાણી નાખ્યું અને કન્સિસ્ટન્સી આવી ફ્લોઈ છે પણ હજી થોડું થીક છે.
બીજું 1/4 કપ જેટલું પાણી લીધું છે, તેમાંથી અડધું પાણી પહેલા એડ કરું છું. એક સામટું એડ નહીં કરી દેવાનું, આપણે પાછળથી એડ કરી શકીએ છીએ પણ કાઢી નહીં શકીએ. બીજું જે પાણી વધ્યું હતું તે પણ હું એડ કરી દઉં છું. બસ હવે પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. તમે જુઓ બેટર ફ્રી ફ્લો છે અને એવું નથી કે બિલકુલ કોટ જ નથી થતું, કોટ પણ સરસ થાય છે. આ ટાઈમે તમારે બેટર ટેસ્ટ કરી લેવાનું, કેમ કે મીઠું નાખ્યા પછી આપણે પાણી ઘણું બધું નાખ્યું છે, તો આપણને મીઠે મોડું લાગતું હોય તો અત્યારે મીઠું પ્લસ કરી શકો છો. હવે લોચાના સ્વાદને બમણો કરવા એક સ્પેશિયલ લોચા મસાલો બનાવીએ. અડધી ટીસ્પૂન જેટલો ચાટ મસાલો નાખીએ. અડધી ટીસ્પૂન સંચળ પાવડર નાખીએ. અડધી ટીસ્પૂન શેકેલા જીરુંનો પાવડર એડ કરીએ. અડધી ટીસ્પૂન મીઠું એડ કરીએ. 1/4 ટીસ્પૂન હિંગ એડ કરીએ. હાફ ટીસ્પૂન આપણે લાલ મરચું એડ કરીએ અને 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીએ. બધું સરસ મિક્સ કરી દઈએ. એકદમ ચટપટો મસાલો છે. હજુ બીજું અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું નાખું છું. મસાલો એકદમ સરસ મિક્સ થઈ જાય તેની માટે આપણે મિક્સરમાં એકવાર ક્રશ કરી દઈએ. મસાલો આપણે કાઢી લઈએ. આપણો મસાલો બનીને રેડી છે. હવે આપણે એક બાઉલની અંદર 3 ચમચા જેટલું ખીરું લઈએ. આનાથી એક થાળી લોચો બની જશે. હવે તમારે જેટલી થાળી આવી રીતે બનાવી છે તે થાળી પ્રમાણે આપણે ઈનો એડ કરવાનો છે, નહીં કે એક સાથે એડ કરી દેવાનો. કેમ કે જ્યાં સુધી એક લોચાની થાળી બને અને જો બધા ખીરામાં ઈનો નાખી દીધું હોય ને તો ઈનો ડિસએક્ટિવેટ થઈ જશે અને પછીનો લોચો સારો નહીં બને. તો એક એક થાળી માટે આપણે ઈનો નાખશું, પણ આપણે આખું પાઉચ એક થાળીમાં નથી નાખવાનું. આપણે આ આખું પાઉચનો ઈનો છે તેમાંથી અડધા ભાગનો ઈનો જ અત્યારે એડ કરી છે, એટલે એક ઈનોનું પેકેટ 2 થાળીમાં ચાલશે. તેને એક્ટિવેટ કરવા થોડો લીંબુનો રસ એડ કરીએ છીએ. આપણે સરસ મિક્સ કરવાનું. તમે જુઓ સરસ મિક્સ થઈ ગયું છે અને બેટર ફૂલી પણ ગયું છે અને સરસ એર બબલ્સ આવી ગયા છે. પ્લેટમાં લઈએ. લોચો થોડો પતલો પાથરવાનો હોય. પાણી પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે. લોચાની પ્લેટને સ્ટીમ થવા મૂકીએ. ઉપરથી બનાવેલો મસાલો સ્પ્રિંકલ કરીએ. ઢાંકી મીડિયમ ગેસની ફ્લેમે 15 મિનિટ થવા દઈએ. હવે લોચામાં ખવાતી સ્પેશિયલ ચટણી બનાવીએ. અત્યારે એક બાઉલ જેટલી મેં કોથમીર લીધી છે, જેને 3-4 વખત પાણીથી ધોઈ લીધી છે. 2 થી 3 ચમચી જેટલો ફુદીનો લીધો છે. આની ફ્રેશ ફ્લેવર સરસ આવે છે. એક લીલું મરચું લીધું છે. તીખાશ તમે તમારી રીતે લઈ શકો છો. આ ચટણી પણ થોડી સ્પાઇસી હશે તો મસ્ત લાગશે. 1 ઇંચ આદુનો ટુકડો નાખીએ. 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીએ. 1/4 ટીસ્પૂન શેકેલા જીરુંનો પાવડર એડ કરીએ. 1/4 ટીસ્પૂન જેટલો આપણે સંચળ પાવડર એડ કરીએ. 1 ચમચી લીંબુનો રસ એડ કરીએ. બધા સ્વાદને બેલેન્સ કરવા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીએ. જો પહેલા તમે લોચો બનાવી દીધો હોય તો આમાં 2 ચમચી લોચો એડ કરી શકો છો, ટેક્સચર દેવા માટે અને ટેસ્ટ દેવા માટે. અને જો લોચો બની ગયો છે ને તમે ચટણી બનાવી રહ્યા છો તો તમે સેવ એડ કરી શકો છો. અત્યારે હું 3 ચમચી જેટલી સેવ એડ કરું છું. અત્યારે મારી આલુ સેવ છે. 2 ક્યુબ બરફ નાખીએ જેથી કલર સરસ રહે અને 2 ચમચી પાણી એડ કરી ઠંડુ. આ ચટણી થોડી પતલી હોય છે. સરસ ક્રશ કરી લઈએ. બીજું 2 ચમચી પાણી એડ કરી ફરીથી ક્રશ કરીએ. આપણી લોચાની ચટણી બનીને રેડી છે. એટલો સરસ ગ્રીન કલર આવ્યો છે. ફુદીનાની એકદમ સરસ ફ્લેવર આવી રહી છે અને એકદમ ટેક્સચરમાં મસ્ત ચટણી બની છે. હવે 15 મિનિટ થઈ ગઈ છે. આપણો લોચો સરસ સ્ટીમ થઈ ગયો છે. આપણે કાઢી લઈએ. લોચાને કાઢી લઈએ. એકદમ પરફેક્ટ લોચો બન્યો છે.
સિંગ તેલ વગર તો અધૂરો છે ને, તો આપણે ઉપરથી સિંગ તેલ નાખવાનું. ઘણા બધા લોકો બટર પણ નાખે છે, પણ તેલમાં સ્વાદ બહુ જ સરસ લાગે છે. ઉપરથી બનાવેલો લોચો મસાલો નાખીએ. સાઈડમાં ચટણી સર્વ કરીએ.